તો કેમ છો મિત્રો? મજામાં? હું વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ઘણા લોકોની કમેન્ટ હતી કે અરુણભાઈ થોડુંક ડિમોટિવેટ થઈ જવાય છે, થોડુંક પ્રોબ્લેમ ડિમોટિવેટ તો થઈ જ જવાય કેમ કે તમે એકદમ ટૂંકમાં એ લોકોની તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને 1.5-2 વર્ષથી કમ્પ્લીટ સ્ટ્રગલ કરીને તેઓ મથીને મસ્ત હતા, તૈયારી કરીને બેઠા હોય. પણ એ લોકોને શું થાય છે કે કેમ કે ટેન્શન તો થોડુંક થાય જ તેમ, કેમ કે ગમે માણસે 1-2 વર્ષ મહેનત કરી હોય અને અત્યારે એક્ઝામનો ટાઈમ આવી ગયો છે તો થોડુંક ડર તો થાય. અને ડર એને જ થાય કે જેને ખરેખર રિયલ મહેનત કરી હોય, સમજાણું, રિયલ એને સમય બગાડ્યો હોય વાઈન, તો એને થોડોક ડર તો થાય જ થાય. ડર ગમે ન થાય. તમને 2 વાત કહેવા માગું છું કે ટૂંકમાં અમે 3 ફ્રેન્ડ હતા ને એને લગભગ ટીવાયમાં, તેમાં ત્રણનું મકસદ હતું. 70% મકસદ ટૂંકમાં હતું નહીં ત્રણેયનું. મારે હતું પહેલાંથી પોલીસનું, પણ જે બે મારા બે જોડે હતા ને એનું મકસદ કાંઈ નહોતું. તો એમાં જે એક ત્રીજો વ્યક્તિ હતો, નામ કોનું નહીં લઉં, ખાલી હું તમને ખાલી કહું છું. જે ત્રીજો વ્યક્તિ હતો ને એના બીજા વર્ષમાં એના મેરેજ થઈ જશે. બીજા વર્ષમાં એના મેરેજ એના પપ્પા કરાવી દેશે, કેમ કે ગામડામાં તમને ખબર છે કે મેરેજ આપણે વહેલા ટૂંકમાં કરાવી દે. મારે કીધું ના થઈ જાવ, પણ હું આમને તૈયારી કરી રાખું છું ને તમને એમને ટપાઈને જ આવું છું. પણ ભાઈ હાલો થોડોક વાત ટૂંકમાં વહેલા લગ્ન એવું બધું થઈ જાય, મેરેજ વધારે થઈ જાય ગામડામાં. તો એ ફ્રેન્ડના મેરેજ થઈ જાય છે અને એ ફ્રેન્ડને પોલીસની તૈયારીની એમ થાય પોલીસની મારે તૈયારી કરવી છે. તો એ ફ્રેન્ડ ને 2-1.5 વર્ષ મસ્ત તૈયારી બાદ એકેડમીમાં કરે છે. તમે જુઓ ને, મેરેજ કરીને એમના વાઈફ કરી રહેશે અને આ બધી તૈયારી કરવા જાય. લગભગ 1.5 વર્ષ કન્ટિન્યુ ખેંચે, જે આપણે 22 વાળી પડતી હોય ને બહુ મસ્ત મહેનત કરે એમ, તો કાંઈ ઘટે જ નહીં એમ. લગભગ બધાનો સામાર મેં તૈયારી છોડી દીધી હતી. મેં 2 વર્ષ કોલેજમાં કરી, પણ જ્યારે 3જું વર્ષ આવ્યું તો મેં છોડી દીધી. પણ એ ભાઈ એવી તૈયારી કરે છે કે એની વાત જાવ છે, 1.5 વર્ષ અખંડ ખેંચે છે. કોલેજ પણ છોડી દે, સમજાણું, લાસ્ટ યર છોડી દીધું. એમને કે કોન્સ્ટેબલમાં પહેલાં હું લડી લઉં. બહુ તૈયારી સારી કરે છે. પહેલાં તમને શું કહેવાય, નેગેટિવ પોઈન્ટ અથવા ડિમોટિવેટ થવાની વસ્તુ આપો, પછી તમને પોઝિટિવ આપીશ. તો એ ભાઈ એવી તૈયારી કરે છે કે તમે જુઓ ને, જે પૂછો ને ગમે મોઢે બોલ દો. મેં કીધું હા ભાઈ જબરું આયોજન કર્યું અમને. તો પછી એ રીતે બધા, અને હું ત્યાં કાંઈ તૈયારી કરતો નહોતો. હું એમના પછી 2 વર્ષ કરી, પછી એમના આપણે પપ્પા જોડે જોડાઈ ગયા હતા પ્રવૃત્તિમાં બધી. તો ખેતીવાડીને એવું બધું આપણે હતું અને વેર હાઉસમાં આપણે હતા, પૈસા ચલાવતા હતા, એવું બધું કરતા હતા. તો પછી મારું કહું, પછી હું તૈયારી લાગ્યો. પછી તૈયારી જે 2022ની જે આવી પાછી શું કહેવાય, જે ભરતી હતી ને, તો હું તૈયારી લાગ્યો. મેં પણ તૈયારી હવે ચાલુ કરી. આમ જોવો ને, ન થાય એવું ચાલુ કરી. બાકી 2 વર્ષ મહેનત સારી કરી, પણ એનો કાંઈ મેં સદુપયોગ કર્યો નહીં. અને એ ભાઈ જે રહ્યા ને, બંનેના મારું ગ્રાઉન્ડ હતું અને મેં ગ્રાઉન્ડ તૈયારી ચાલુ જ ન કરી. ટૂંકમાં વાંચવાનું ચાલુ નહોતું કર્યું. 2 મહિના 1.5 મહિના અગાઉ શું કહેવાય રનિંગ ચાલુ કર્યું હતું. એ 2 વર્ષમાં સારું મેં રનિંગ કરેલું હતું કોલેજમાં. પણ પછી 1.5-2 મહિનાની વાર હતી ને, તો મેં શું કે રનિંગ ચાલુ કર્યું. તો રનિંગ મેં ચાલુ કર્યું ને, તે 1.5 મહિના 2 ટાઈમ જતો હતો. રનિંગ તો કમ્પ્લીટ થઈ ગયું મારે. 20માં પૂરું થતું હતું, પણ ત્યાં આગળ મારે 21માં પૂરું થયું ગ્રાઉન્ડમાં. અને જે આ તમે જે ભાઈ વાત કરું ને, જે 1.5-2 વર્ષ સારી મહેનત, એટલે પેપર તો પાડી જ નથી એવા એવી મહેનત હતી એની. પણ એમને કેવું થયું ખબર નહીં, રનિંગ ગ્રાઉન્ડમાં ગયા ને, તો ગ્રાઉન્ડમાં એમને 700 ગ્રામ વજનમાંથી કાઢ્યા. એમ વિચાર કરો તો, એમ ખાલી 700 ગ્રામ વજન. પછી એને 1.5 વર્ષ સખત મહેનત કરી. એમ ક્લાસીસમાં હતા ત્યાં જ રહ્યા, એકેડમીમાં બહાર નીકળ્યા, સખત મહેનત કરી અને ફેલ થયા. અને એક એ દુઃખ થયું છે. તમે વિચાર કરો, 1.5-2 વર્ષ મહેનત જેને કરી હોય અને એને પછી ખાલી ગ્રાઉન્ડ ક્વોલિફાય ના થાય. અમને એક્ઝામનો ચાન્સ મળ્યો ને, આપણે એક્ઝામ હું કેમ એક્ઝામ મેં દીધી પછી ફાઇનલમાં નીકળ્યો, તો એ આપણે એક માનવી. આ તો ગ્રાઉન્ડ જ ક્લિયર ના થયું. વિચાર દોડી ગયા, બધું થઈ ગયા, વજન એમને હાથમાં નહોતો. વજન એમને હું રનિંગ ના કરવા થોડું ઘટી ગયો હતો. 700 ગ્રામે નીકળે. વિચાર કરો, જે નથી ક્વોલિફાય પણ પછી એમને 1.5 વર્ષ મહેનતનું પાણી ફરી ગયું. અમે પછી બહુ જ બધી હરમેત આપી અમે થોડુંક બધું. અને પછી એમની પ્રાઇવેટ સેક્શનમાં જોડાઈ ગયા. પછી એમને તૈયારી છોડી દીધી, કેમ કે એ પોતે ફેમિલી જોડે જોઈન્ટ હતા. ટૂંકમાં ફેમિલી યારે જોઈ. ટૂંકમાં એમને મેરેજ થઈ ગયા હતા એમ. પછી તો એ માણસ હારવા નહીં, અને એ માણસ છે ને હાલતા પ્રાઇવેટ સેક્શનમાં છે, પણ તૈયારીનું નામ જ નથી લેતા. તૈયારી હમણાં મોટા નામ નથી સાંભળવા દેતા, સમજો. પણ આવું થઈ ગયું એટલે એમ થોડું ઓલું થાય. પણ એ પછી એમને મેરેજ થઈ ગયેલા હતા ને, એટલે પછી એમને તૈયારી કરવાનો મોકો મળે એવું નહોતો. થોડીક એમના ઘરમાં અંગત કારણોસર પછી શું કહેવાય, બધું આર્થિક રીતે બધું કરવું પડે એવું હતું. હવે બીજા તમને માણા કહું, જે મારા ફ્રેન્ડ છે, જે મારું પહેલાં કહી દો. પછી મેં તૈયારી કરી, ગ્રાઉન્ડ ક્લિયર કરીને 7 જાન્યુઆરી ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું. અને તૈયારી હું તૈયારીમાં લાગ્યો. 3 મહિના એવા અખંડ તૈયારી ના કર્યા કે વાત ના પૂછો. 3 મહિના રૂમમાં પેક કોટલી. એ પણ 2 વર્ષ કર્યા ભોગ દીધેલો હતો, તો એ કામ થોડોક લાગી ગયો મારે, વાંધો ન આવ્યો. પણ 3 મહિનામાં તો પછી તમે જુઓ ને ચાંદ હોય અંદર, સૂરજ અંદર, બધું અંદર. પછી 3 મહિના મેં પછી દીધું, તો હું કાંક લાસ્ટમાં 2 માર્ક્સ ફાઇનલમાં હું નીકળી ગયો.
પછી હું તમને ત્રીજા ફ્રેન્ડની વાત કરું. એ ફ્રેન્ડે કેવું કર્યું, 2019માં કંઈક ભરતી હતી ત્યારે હું પણ જોડે હતો, આર્મીની હતી. અમે ગયા હતા મેળામાં, લગભગ જામનગરમાં હતો વારો. અમે બંને ગયા હતા, એનો અમે બે ફ્રેન્ડ જામનગર ગયા. જામનગર તમે જુઓ ને, બંને ગયા, બંને દોડાણું નહીં. અને મને રહ્યું ને અલગ જ લાગતું હતું. ટૂંકમાં આજે મેં રનિંગ ચાલુ જ કર્યું, તેવું કંઈક હતું મારે બધું તૈયારીનું. હું તો ખાલી એક્સપિરિયન્સ કરવા જાઉં. ખોટું કેવું, આર્મી ત્યાં આપણે જે જવાનું રહે એમને સલામ છે, પણ જે આપણે ટૂંકમાં મને એને ટૂંકમાં એમાં માને છે મારે પોલીસમાં જ જવું હતું. તો પછી મેં કીધું આપણે રહ્યા ને પોલીસની તૈયારી કરી. પછી મારા ફ્રેન્ડ હતા, એમને કહેતા તમે પોલીસની કરો, અને એમને આર્મીની હતો શોખ. આર્મીનો શોખ બહુ જ હતો એમને. એટલે શોખ એટલે જે ક્વોલિફાઈડ ટૂંકમાં જો ન થયા ને ગ્રાઉન્ડમાં, પછી એમને શોખ થયો. બાકી જ્યારે અમે ગયા ને ગ્રાઉન્ડમાં, ત્યાં સુધી શોખ હતો જ ને, ખાલી અમે એમના માટો મારવા ગયા હતા. થાય પાછળ ભાઈ આવજો પાસે. પછી એમને આવીને તૈયારી ચાલુ કરે છે ભાઈ, જબરદસ્ત એમની ચાલુ તૈયારી કરે છે. અને એમાં એમની જે આર્મી ગ્રાઉન્ડ એક્સિલેન્ટ મારે છે, અને અગ્નિપથની કાંઈક ખબર છે કાંઈક આવે છે એવું. તો એના કારણે એમને પછી કાંઈક પરીક્ષાઓ રદ થાય છે, એવું બધું કંઈક થાય છે. ને શું કહેવાય, ગ્રાઉન્ડ લીધા હોય એ રદ થાય છે. તો વિચાર કરો, એમને ક્વોલિફાય થયા હતા ને તો ડિસ્ક્વોલિફાઈનો વારો આવ્યો. પાછા એમની મહેનત કરે છે, પાછા એવા મહેનત કરે છે ને કે નો ક્યાંય જવાનું નહીં, કોઈ તહેવાર ફેસ્ટિવલ નહીં કરવાના, કોઈ વસ્તુ નહીં, ક્યાંય પણ નહીં. બસ ઓનલી ફોર એમનું રૂમ અને રનિંગ. પછી એમને ભુવનેશ્વરી ગયા મહેસાણા, ત્યાં એમને ક્લાસીસ કર્યા. 1 વર્ષ ત્યાં રહ્યા એમની, સમજાયું, જે આર્મીનો ક્લાસીસ. પછી પાછા ઘરે આવ્યા, ત્યાં ક્લાસીસ કમ્પ્લીટ કરી. ઘરે આવીને એમને પાછી 1 વર્ષ મહેનત કરી, કમ્પ્લીટ 1 વર્ષ કમ્પ્લીટ. પાછી ટૂંકમાં 3 વર્ષ એમને કન્ટિન્યુ મહેનત કરી સમથિંગ. પછી એમને 1 વર્ષ મહેનત કરી અને એમને આર્મીનું ગ્રાઉન્ડ પાછું એક્સલેન્ટ મારી, પાછું એમને ક્વોલિફાય કર્યું. અને સમથિંગ એ રહ્યા ને પોલીસનું 18.5માં કેમ કાંઈક એમને ગ્રાઉન્ડ કર્યું હતું. કેમ કે એમને 3 વર્ષ નકરું દોડ્યા જ રાખ્યું, સવાર સાંજ ટાઈમ. તમે જુઓ ને 25 કિલોમીટર હું દોડ્યા રાખે એમને, કન્ટિન્યુ ચાલુ. તમે જુઓ ને, આપણે ગમે ત્યારે કહીએ ફોન રાતનો સાંજનો કરું, સવારનો ફોન કરું, એટલે ગ્રાઉન્ડ જ હોય. એવું કાંઈક ગ્રાઉન્ડ એમને થઈ ગયું, કપાઈ. મનમાં એક જીદ થઈ ગઈ હતી, કરવું છે એટલે કરવું, એમના મનમાં એવું થઈ ગયું. પછી એમને આર્મીનું દીધું ગ્રાઉન્ડ, અને પછી આર્મી ક્વોલિફાય થયા. પછી એક્ઝામ દીધી, એક્ઝામ ક્વોલિફાય કરી. અને એમનું જ્યારે હાઉસ ઘર બન્યું ત્યારે એમની હજી ફોજી બન્યા હતા. એ મોર એમના ઘર ઉપર ફોજી લખાઈ નાખ્યું. હું ત્યાં ગયો તો મને નવા લાગી, મેં સર હજી ફોજી બન્યા હતા, ફોજી લખાઈ દીધું. પછી આ વસ્તુ લખી છે ને, બનવું પડશે એવું કે અરુણભાઈ બની જાય કે. પછી એમને આર્મીમાં સિલેક્ટ થયા. પછી એમાં પણ એક્સિલેન્ટ મારી, એક્ઝામ પણ દીધી. અને એ લોકોને કાંઈક પછી પાછી પેરાની કાંઈ ભરતી, ટૂંકમાં એમાંથી જે એક્સિલેન્ટ માર્યા હોય ને, જેમ કાંઈક હોય ને, એ લોકોને પેરામાં બોલાવે. ટૂંકમાં કાંઈક એવું કાંઈક હતું, બહુ ઝાઝો અંદાજ નથી, પણ એમાંથી નથી એમને ગયા હતા. હજી આમાં ટ્રેનિંગમાં ગયા નહોતા, આર્મીના ટ્રેનિંગમાં. પછી એટલે એવડાય એમાં એનું કાંઈક ગ્રાઉન્ડ દેવા જામનગર પાછા ગયા. તો પાછા પેરામાં એમને એક્સિલેન્ટ મારી, ત્યાં આગળ એવડા સિલેક્ટ થયા કમ્પ્લીટ પહેલા નંબર. હવે વિચાર કરો ત્યારે, વિચાર 2 વર્ષ એમને નિષ્ફળતા મળી. 1 વાર એમને ક્વોલિફાય ન થયું, 1 વાર ક્વોલિફાય થયું. તમને શું કોઈ એક્ઝામ ના લેવાની, એટલે એક્ઝામ શું, આ એક્ઝામને ઓલું અગ્નિપથનું હતું એમાં ઓલું થયું. અને 3જી વાર આર્મીમાં થયું સિલેક્શન, અને 4થી વાર પાછું એમને પેરામાં સિલેક્ટ થયા. તેઓ પેરામાં ફરજ નિભાવો, ત્યારે ઓપરેશન ટુમાં એમને લેશે. અને હારી પેરા કમાન્ડો તરીકે ફરજ નિભાવો. હું તમને જરા વ્લોગમાં કહેતો હોઉં કે મને ટિપ્સ ને બધું આપે છે, આ એમની હું વાત કરું છું. એમને શું કહેવાય, ડિટેલમાં તમને શું કહેવાય ન વાત કરી, આ બધી તમે ઉપરસેલી માહિતી આપી. એટલે ટૂંકમાં કોઈ હાર નહીં માનવાની, જિંદગીમાં સમજણ થાય તો વાંધો નહીં. હવે તમે સમજી લો, એક માણસ હાથ વાટીને વાઈન પડી ગયો હતો, એ માણસ અત્યારે ઓલરેડી ફરજ નિભાવે છે પેરા કમાન્ડોમાં. એક માણસ જેવું તેવું ધ્યાન આપતા હતા, જેવું તેવું મજા આવતી, તૈયારી ચાલુ કરવાની મજા આવતી, બીજી પ્રવૃત્તિમાં લાગી જાય, તમારે સામે શું. અને એક માણસ સખત મહેનત કરી હતી, પાછા એમને નિષ્ફળતા મળે. એ માણસ પણ અત્યારે ઓલરેડી જોબ કરે છે, મસ્ત રીતના જિંદગી જીવે છે. સમજાણું. એ માણસના 1.5-2 વર્ષ અખંડ આપ્યા હતા, તો એ માણસને એવું ન થયું હું શું કરી, તો એને હું ન વિચાર્યું, ન થયું. થોડાક દિવસ ડિમોટિવેટ થોડુંક રહ્યું. એમ કે એટલે એમનો કહેવાનો એક જ ભાવાર્થ હતો, એ કે અરુણભાઈ ઘડી એક્ઝામ પાસ, એમ કે ગ્રાઉન્ડ પાસ થઈ ગયો હોત ને, તો એક્ઝામમાં હું મારું આપી શકત ને. એક્ઝામ ટૂંકમાં મારી કેવી મેં તૈયારી કરી, શું કર્યું, એમાં કદાચ શું ફેલ થયો હોત ને, તો મને અફસોસ ન થાય કે મારે તૈયારીમાં ખસાઈ જાય. પણ આ ગ્રાઉન્ડમાં હું દોડી ગયો, બધી વાત વજનમાં નીકળ્યો, પણ એ કાંઈ વાંક ટૂંકમાં જે મારા ફ્રેન્ડ્સનો કાંઈ વાંક ન કહેવાય એમ. અને હું ખરેખર એવું હવે કે જો એમને ગ્રાઉન્ડ પાસ થઈ જાવ તો 100% પોલીસમાં આવી જાય, 100% પોલીસમાં આવી જાય. કેમ કે એમના 2 વર્ષની મહેનત હતી, એટલે આપણે કાયદેસર જજ્બાતથી આપણે વાત કરીએ કે ભાઈ આવશે એમ. કેમ કે એના મહેનત હતી, એટલે આપણે ઘણા સ્કોર એવો સ્કોરથી બોલીએ કે એમ કે ના 100% એમનું સિલેક્શન થાય એમ. અને બાકી મહેનત ન કરી આપણે જાજુ ન બોલે કે એમ. જેમ કેમ કે મહેનત અત્યારે જો કરવાવાળા તો ઘણા નથી, 3 મહિનામાં થઈ જાય, આમ થઈ જાય. પણ એ થોડાક લક હોય, એવું બધું હોય, થોડુંક માઇન્ડ સારું હોય લોકોનું હોય, એ રીતે હોય, સમજાણું. બાકી જે આપણા જેવા માણસો છે એને સખત મહેનત કરવી જ પડે, બધું શું કહેવાય રિવાઇઝ કરવું પડે, આવું બધું કરતું રહેવું પડે. તો આવી કંઈક 2-3 સ્ટોરી હતી, તમને મારે કહેવાની હતી, મેં તમને કીધી, તમને સારી લાગી છે હું માનું છું. કેમ કે થોડુંક આપણને એમાંથી જાણવા મળે, થોડુંક મોટિવેશન મળે.
અને ઓલરેડી હું તો જો રીડિંગ જ કરતો હતો તો એક બે ઓલી કમેન્ટ એવી હતી ને જૂનામાં આવી હતી ને તમે એટલા માટે આવી રીતની ક્લિપ બનાવી નાખ સમજો. અને હું આમ તો કેનો ખેંચામ ખેંચ હવાનો બેઠો રીડિંગ કરું છું 8 વાગ્યાનો બેઠો હતો 5 વાગી ગયા અહીંયા બેઠો એટલે મજા આવે સમજો. થોડીક આવી કાંઈક શું કે કહાની હતી અને હજી ઘણા એને મારે કહાની મને આવેલી છે સ્ટોરી બધાની મને મોકલેલી છે પર્સનલી કે ભાઈ આની માથે બનાવજો વિડીયો. બધાને ટાઈમ મળશે ને બધાના વિડીયો બનાવી દઈશ ટૂંકમાં બધાની કહાનીઓ શેર કરીશ એટલે બધા આવનારા જે યુવાન બધા રહ્યા ને બધાને થોડું મોટિવેશન મળે અને નિરાશ કોઈ નથી થવાનું. લાગો તોય ભલે ન લાગો તોય ભલે આપણું સિલેક્શન થાય તોય ભલે ન થાય તો આપણે લડી લેવાનું છે. આપણે અત્યારે ઓન ધ સ્પોટ આપણું તૈયારી આમ ધ્યાન હોવું જોઈએ સમજાણું. આર્થિક રીતે ઓલું હોય તો બંને કરતું જવાનું જોબ ને બંને સમજો છો. અને ગમે એમ કરીને અને તૈયારી કરજો થોડી ઘણી. એવું લાગે તો જોબ કરતા હોય સાઈડમાં કરજો પણ કરજો ખરા. આ છેલ્લો ચાન્સ છે અત્યારે બધા માટે ચાન્સ છે. પછી નવા હમણાં ફોર્મ ભરાવાના છે જે લોકોને પાછો ચાન્સ મળ્યો છે જેને ન ભર્યું એ ફરી વળજો કેમ કે આ એક ગોલ્ડન ચાન્સ છે. હવે પછી ક્યારે ભરતી આવીને કાંઈ નહીં ઠાને હજી આ ભરતી લેવામાં બી 1-1.5 વર્ષ આમનો વ્યૂ જાય છે સમજાણ. હજી 6 મહિના પછી એ લોકો એક્ઝામ લેવાનું કહે છે પછી ત્યારે કાંઈક જો પરિસ્થિતિ સારી હોય તો સારું વળી પાછું મહિનો આગો ઠેકાડી દે સમજાણું. કેમ કે કાંઈક એક્ઝામો ન હોય કાંઈ બીજું કાંઈ પ્રવૃત્તિ ન હોય સમજાણું. એટલે હજી આ 1 વર્ષ આમના હાલશે હજી. અને બીજા નંબરમાં હવે પછીની ભરતી બહુ લેટ આવશે એના છેલ્લો ચાન્સ છે. મારી જીવનનો છેલ્લો ચાન્સ છે. મારે આ બીજી ટ્રાય છે. પહેલી ટ્રાયમાં 2 માર્ક્સ રહી ગયો અને બીજી ટ્રાય હું કરું છું. તો ચાલો બીજા લોકમાં મળી ત્યાં સુધી આરામ. જય માતાજી. મારે થોડુંક શું કે ફ્રેશ પાછું થવું છે અને પાણી પીવું છે અને થોડી એ માહિતી સારી લાગી હોય તો શું કહેવાય કમેન્ટ સારી મારજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ અમારા આપણે જેવા મિત્રો હોય ને જે તૈયારી હોય મોકલજો થોડુંક માર્ગદર્શન મળે. શું કહેવાય તમારા ફ્રેન્ડ્સો હોય બિચારા કહેતા ન હોય પણ ડીમોટિવેટ અંદરથી હોય. હું પણ છું તમે નહીં હું પણ છું. નહીં કરી શું કરશું નહીં કરી શું કરશું ગમે ના કુવે ટંગાઈ જઈશું બીજું શું. નાઈ કાંગલા જેવું જીવવાનું ન હોય ન થાય સમજણ. અને શાંતિ મહત્વની છે સમજાણું. તમે કદાચ જોબ લેજો ને તો શાંતિ હોય શું કામ કહો. આ બિલ ગેટ્સ તમે બધા જો દિવસ થયેલા છે આ ઘણા તેમ કેસ સાંભળતા પોલીસમાં ફરજ નિભાવતા હોય તો એ લોકોએ શું કહેવાય સુસાઇડ કરેલા છે. ઘણા આઈએસ ઓફિસર બની ગયા એમાંથી રિઝાઇન આપેલા છે. આમાં કેટલાય કેસ તમારા સામે છે સમજાણું. નોકરી લઈને જિંદગી નથી અમારું ખાસ સૂત્ર છે સમજાણું. તમારે આર્થિક ઓમ કરી અને નોકરી જરૂરી છે હું જીવનમાં કહું છું પણ એવું પછી ન વિચાર લેવાય કે હવે આ છે જિંદગી છે સમજાણું. મહેનત કરી લેવાય પણ આટલું બધું પછી ઓલું ન થઈ જાય સમજાણું. કેમ કે હામી કે સંખ્યા કેટલી છે ને વેકેન્સી કેટલી છે બધું જોવું પડે. તમે જેવું વિચારતા હોય ને મારે નોકરી લેવું હું વિચારતો મારે લેવું તો અહીંયા 12,000 ભરતી આમ બધાને ટૂંકમાં. અને હું તો એમ જ કહું છું ભલે હું આવી મહેનત કરું છું બધી વાત પણ મારાથી જો વધારે કોઈ મહેનત કરતું હોય ને જે 7 વર્ષથી કન્ટિન્યુ મહેનત કરતા હોય આપણી કરતાં સારી મહેનત કરતા હોય 5 વર્ષ કન્ટિન્યુ મહેનત પહેલાં એને નોકરી મળવી જોઈએ. હું એમ જ કહું છું પછી આપણને મળવી જોઈએ. કેમ કે આ એક વાત છે તમારી કે ટૂંકમાં એ લોકોમાં કાંઈક ઘટતી છે ટૂંકમાં કાંઈક ઘટતું હોય છે એવું કે ટૂંકમાં એ ક્રેક નહીં કરી શકતા હોય પણ હું એ માનું છું બધું. તમને કોઈ કમેન્ટ આમાં મારશે તો તરત કહેશે અરુણભાઈ માઇન્ડ ઉપર જાય ટૂંકમાં આપણે સારું હોય તો આપણે સિલેક્ટ થઈ આવું તેવું બધું કહેતા હોય. એ લોકોને શું કહેવાય ટૂંકમાં તૈયારી કરવાનો બેઝ કમ્પ્લીટ બરાબર ન બરાબર બધાને બરાબર જ હોય કેમ કે 7 વર્ષ મહેનત કરતા હોય ને બધી બુદ્ધિ હોય બધું કોમન સેન્સ હોય બધું એનામાં હોય પણ કોઈના કોઈ કારણોસર રહ્યા નહીં રહી જતા હોય. એટલા માટે તો હાલો જાજી વાત નથી કરી મળી બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ. જાય માતાજી. સારી કહાની લાગી હોય તો મને કમેન્ટ મારજો કાંઈક રિસ્પોન્સ આપજો મજા આવે તારામ રેડી સારું વાંધો નહીં. મળી બીજા વ્લોગમાં. જય માતાજી અને ભગવાન તમારું ભલું કરે.